મહર્ષય નિત્યમ. મહર્ષિને નિત્ય નમસ્કાર હજો. પ્રસ્તાવના. 19મી શતાબ્દીમાં અનેક સમાજ સુધારકો થયા છે. તેમાં એક બાજુ એવા સમાજ સુધારકો છે કે જેમણે વિદેશી શિક્ષા દીક્ષાના પ્રભાવે પ્રાપ્ત થયેલા દર્શનને કારણે તે જમાનામાં પ્રચલિત કુરિવાજો અને સામાજિક કુરીતિઓને નિર્મૂળ કરવા માટેનું આંદોલન ચલાવ્યું અને રાજકીય રીતે કાયદો પસાર કરીને સામાજિક સુધારાનો પ્રયત્ન કર્યો. તો બીજી બાજુ એવા સમાજ સુધારકો છે જેમણે સ્વદેશી અને ભારતીય પુરાતન શિક્ષા દીક્ષાના પ્રભાવે પ્રાપ્ત થયેલા દર્શનને કારણે કુરિવાજો અને સામાજિક કુરીતિઓ નિર્મૂળ કરવા માટેનું આંદોલન ચલાવ્યું. એમણે રાજકીય રીતે કાયદો પસાર કરીને નહીં, પરંતુ સામાજિક ચેતનાનો શંખ ફૂંકીને સુધારાનો પ્રયત્ન કર્યો. આવા મહાપુરુષોમાં મહર્ષિ દયાનંદ સરસ્વતી અગ્ર ક્રમાંકે વિરાજે છે. વૈચારિક ક્રાંતિ કરીને મહર્ષિ દયાનંદે માનવ વચ્ચે ઊભા થયેલા ભેદભાવોને દૂર કરવામાં, સમાજમાં નારીની સ્થિતિને માનસભર સ્થાન અપાવવામાં અને ધર્મના નામે ચાલતા વિવિધ પાખંડોને દૂર કરવામાં જબરદસ્ત કાર્ય કર્યું છે. એ સાથે ભારતીય પ્રાચીન શાસ્ત્રોના પઠન પાઠનને અને અસલ વૈદિક વિચારોની પુનઃ પ્રતિષ્ઠા કરી છે. આ માટે તેમણે ઋગ્વેદાદિભાષ્ય ભૂમિકા, સત્યાર્થ પ્રકાશ અને સંસ્કાર વિધિ જેવા ગ્રંથો રચ્યા અને સમાજ સેવાનું કાર્ય અવિરત રીતે ચાલતું રહે એ માટે સને 1875માં આર્ય સમાજ નામે એક સંસ્થાન સ્થાપના કરી છે. ગુજરાતના ટંકારા, જિલ્લા રાજકોટમાં જન્મેલા આ સંન્યાસી 19મી સદીના આધ્યાત્મિક ગુરુઓમાં અને સામાજિક સુધારકોમાં અગ્રસ્થાને બિરાજે છે. પ્રસ્તુત પાઠમાં તેમનો અને તેમણે કરેલા કાર્યોનો અલ્પ પરિચય આપવાનો ઉપક્રમ રખાયો છે. ધન્યોયમ ભારત દેશ યત્ર કાલે કાલે દેશ સેવાએ જનહિતાર્થમ ચ મહાપુરુષાઃ જીવનમ સમર્પયન્તિ. એતાદૃશેષુ એકતમઃ મહર્ષિ દયાનંદઃ. અસ્ય મહર્ષિ દયાનંદસ્ય જન્મ સૌરાષ્ટ્ર દેશે રાજકોટ જનપદસ્ય ટંકારા નામકે ગ્રામે અભવત. તસ્ય પિતા કરશન ત્રિવેદી, માતા ચ અમૃતબેન આસીત. પિતા બાલ્યકાલે તસ્ય મૂળશંકર ઇતિ નામકરણમ અકરોત. આ ભારત ભૂમિ ધન્ય છે કે જ્યાં સમયે સમયે દેશ સેવા કાજે અને જન કલ્યાણ માટે મહાપુરુષો પોતાના જીવન સમર્પિત કરે છે. આ પ્રકારના લોકોમાં મહર્ષિ દયાનંદ એક હતા. આ મહર્ષિ દયાનંદનો જન્મ સૌરાષ્ટ્ર નામના પ્રદેશમાં રાજકોટ જિલ્લાના ટંકારા નામના એક ગામમાં થયો હતો. તેમના પિતા કરસનજી ત્રિવેદી અને માતા અમૃતબહેન હતા. પિતાએ બાલ્યાવસ્થામાં તેમનું મૂળશંકર એવું નામ પાડ્યું હતું. યૌવનમ પ્રાપ્તસ્ય મૂળશંકરસ્ય વિવાહાર્થમ તસ્ય પિતા મતિમ અકરોત, કિંતુ પિતુઃ ઈચ્છા તસ્મે નારોચત. સહ શાશ્વતસ્ય શિવસ્ય પ્રાપ્તાર્થરમ પિતરમ ગૃહમ ચાલ્યજત. ટંકારાતઃ સાયલાગ્રામઃ તત સિદ્ધપુરમ તતશ્વ અવશો ચાણોદનગરે નર્મદા તટમ અવ્રજત. તત્ર ગુરુઃ પૂર્ણાનંદાત સંન્યાસ દીક્ષામ ગૃહીત્વા સંન્યાસીમ અભવત. તત પ્રભુતિ દયાનંદ સરસ્વતી ઇતિ તસ્ય નામ પ્રસિદ્ધમ અગચ્છત. યુવાનીમાં પહોંચેલા મૂળશંકરના વિવાહ કરવાનો તેમના પિતાએ વિચાર કર્યો, પરંતુ પિતાજીની ઈચ્છા તેમને ગમી નહીં. તેમણે શાશ્વત શિવ તત્વને મેળવવા માટે પિતાના ઘરનો ત્યાગ કર્યો. ટંકારા ગામથી સાયલા ગામ તરફ, પછી સિદ્ધપુર શહેર તરફ અને પછી અહીંથી નર્મદા કાંઠે આવેલા ચાણોદ ગામમાં ગયા. ત્યાં ગુરુ પૂર્ણાનંદ પાસેથી સંન્યાસની દીક્ષા પ્રાપ્ત કરીને સંન્યાસી થયા. તે પછીથી દયાનંદ સરસ્વતી એવા નામે વિખ્યાત થયા. ઈશ્વર સાક્ષાત સસ્ય તીવ્રામ ઈચ્છા મનસી ધૃત્વા અયમ દયાનંદઃ ઇસ્તતઃ પર્યટઃ. પરંતુ તસ્ય ઈચ્છા કથમપી ન ફલિતા. એકદા સહ કચ્યચિત મહાનુભાવસ્ય પ્રેરણયા મથુરાયામ ગુરો વિરજાનંદસ્ય સકાશમ અગચ્છત. વિરજાનંદઃ તમ વિવિધાઃ વિદ્યાઃ ઉપાદિશત. અધ્યયનસ્ય સમાપ્તો બુદ્ધાંજલિમ દયાનંદમ ગુરુર્વદત. વત્સ ત્વમ સુયોગ્યઃ સમર્થઃ ચ અસી. ત્વમ ઇવઃ ગત્વા માનવેષુ વેદ વિદ્યામ પ્રચારય પ્રસારય ચ. તદેવ તવ જીવન લક્ષ્યમ ભવતુ. જનેષુ સદ્વિદ્યામ ઉપદિશ્ય સત્યમ પ્રકાશય. સત્યમ પ્રકાશ્ય કુરુઠી બંધનાની ત્રોટૈ.
અંશ્રદ્ધાયા અંધકારમ વિદારય એવં જનસેવા કૃત્વા કર્મશીલમ જીવનમ વ્યાપય એવં સરેનહમ પ્રબોધિતો દયાનંદઃ તત નિર્ગત્ય સમગ્રે ભારતે વિના ભેદભાવમ સર્વાન જનાન વેદ ધર્મમ ઉપાદિશત મૂર્તિ પૂજામ અસ્વીકૃત્ય અસ્પૃશ્યતામ દૂરીકર્તુ પ્રયત્ય જનજાગરણાય સદોધમ્ય સમગ્રસ્ય ભારસ્ય માનવ સમાજસ્ય ચ અવિસ્મરણીયમ ઉપકારમ અકરોત્સ. ઈશ્વરના સાક્ષાત્કારની તીવ્ર ઈચ્છા મનમાં ધારણ કરીને આ દયાનંદ આમતેમ ફરતા રહ્યા, પરંતુ તેમની ઈચ્છા કોઈ પણ પ્રકારે ફળી નહીં. એક દિવસ તેઓ કોઈક મહાનુભાવની પ્રેરણાથી મથુરામાં ગુરુ વિરજાનંદની પાસે ગયા. ગુરુ વિરજાનંદે તેમને વિવિધ વિદ્યાઓનો ઉપદેશ આપ્યો. અધ્યયન સમાપ્ત થયું ત્યારે બે હાથ જોડીને ઊભા રહેલા દયાનંદને ગુરુ વિરજાનંદે કહ્યું, હે વત્સ, તું સુયોગ્ય અને સામર્થ્યવાન છે. તું અહીંથી જઈને લોકોમાં વેદ વિદ્યાનો પ્રચાર અને પ્રસાર કર. તે જ તારું જીવન ધ્યેય બનો. લોકોને સદવિદ્યાનો ઉપદેશ કરીને સત્યનો પ્રકાશ કર. સત્યને પ્રકાશિત કરીને કુરિવાજોના બંધનોને તોડી નાખ. અંધશ્રદ્ધાના અંધકારને ચીરી નાખ. આ પ્રમાણે જનસેવા કરીને કર્મશીલ જીવન પસાર કર. આ રીતે પ્રેમપૂર્વક ઉપદેશાયેલા દયાનંદે પછી ત્યાંથી નીકળીને સમગ્ર ભારતમાં ભેદભાવ વિના બધા લોકોને વેદ ધર્મનો ઉપદેશ આપ્યો. મૂર્તિ પૂજાનો અસ્વીકાર કરીને, અસ્પૃશ્યતાને દૂર કરવાના પ્રયત્ન કરીને, જનજાગૃતિ માટે સદા પરિશ્રમ કરીને તેમણે સમગ્ર ભારતના માનવ સમાજ પર ન વિસરી શકાય તેવો ઉપકાર કર્યો. સદ્વિધાયાઃ પ્રચારાય દયાનંદેન બહવ ગ્રંથાઃ રચિતાઃ. તેષુ ઋગ્વેદાદિભાષ્ય ભૂમિકા, સત્યાર્થ પ્રકાશ, સંસ્કાર વિધિ ચેતી પ્રમુખાઃ ગ્રંથાઃ સન્તિ. જનસેવાએ મુંબપુર્યાતે આર્ય સમાજ નામના એકા સંસ્થા અપि સ્થાપિતા. અસ્યામ સંસ્થાયામ શઃ કિમપि પદમ ન સ્વીકૃવાન પરંતુ સામાન્ય સદસ્યતામ એવ સ્વીકૃતાન. સમપ્રતિ ઇયમ સંસ્થામ આર્યજને આર્યજનાનામ સહયોગેન સંચાલિતા ભવતિ. વિના ભેદભાવમ ચ સમાજ સેવાયાઃ અનેકાન પ્રફલાન સંચાલયતિ. સંપ્રતિશા દેશ વિદેશેષુ વટવૃક્ષ ઇવ વૃદ્ધિમ ગતા વર્તતે. સદવિદ્યાના પ્રચાર માટે મહર્ષિ દયાનંદે અનેક ગ્રંથોની રચના કરી. તેમાં ઋગ્વેદાદિ ભાષ્ય ભૂમિકા, સત્યાર્થ પ્રકાશ અને સંસ્કાર વિધિ આ ગ્રંથો મુખ્ય છે. તેમણે લોકસેવા માટે મુંબઈ નગરમાં આર્ય સમાજ નામની એક સંસ્થા પણ સ્થાપી. આ સંસ્થામાં તેમણે કોઈ પણ હોદ્દાને સ્વીકાર્યો નહીં, પરંતુ સામાન્ય સભ્યપદનો જ સ્વીકાર કર્યો. અત્યારે આ સંસ્થા આર્ય સમાજના સભ્યો શ્રેષ્ઠજનોના સહકારથી ભેદભાવ વિના સમાજ સેવાની અનેક યોજનાઓનું સંચાલન કરે છે. અત્યારે તે સંસ્થા દેશ વિદેશમાં વટવૃક્ષની માફક વિકાસ પામી છે. મહાન તત્વજ્ઞ, પુખરો વક્તા, જનજીવનસ્ય પરિવર્તક, પ્રસિદ્ધ દેશભક્ત અર્વાચીનો મહર્ષિ સ્વામી દયાનંદઃ સરસ્વતીન રાષ્ટ્રસ્ય સમુદ્રારાય સમર્પયત. સદૈવ લોકહિતાય નિર્તોયમ મહર્ષિ રાજસ્થાન પ્રદેશે અજમેર નગરે દીપાવલ્યાતીથો નિર્વાણમ પ્રાપ્તોન. નમોસ્તુ રાષ્ટ્રસ્ય સુપુત્રાય મહર્ષયે દયાનંદાય. નમો મહર્ષયે નિત્યમ દયાનંદાય ધીમતે. વેદ ધર્મો જગત ભૂત્યે યેન લોકે પ્રસારિતઃ. મહાન તત્વજ્ઞાની, ઉત્તમ વક્તા, જનજીવનના પરિવર્તક, પ્રસિદ્ધ દેશભક્ત આધુનિક મહર્ષિ સ્વામી દયાનંદે પોતાનું જીવન રાષ્ટ્રના ઉદ્ધાર માટે સમર્પી દીધું હતું. સદૈવ લોકહિતમાં મગ્ન આ મહર્ષિ રાજસ્થાન પ્રદેશમાં અજમેર નગરમાં દીપાવલીના દિવસે નિર્વાણ પામ્યા. રાષ્ટ્રના સુપુત્ર એવા મહર્ષિ દયાનંદને નમસ્કાર હજો, જેમણે જગતના કલ્યાણ માટે વેદ ધર્મને સંસારમાં ફેલાવ્યો. તે બુદ્ધિમાન મહર્ષિ દયાનંદને હંમેશા નમન હજો.